दोस्तों वेलकम टू न्यू वीडियो। बहुत टाइम पछी अमे आज विडियो बनाया है અને અમે आया था मारा फ्रेंडना लग्નમાં જેનું નામ જયેશ છે અને અમે વિચાર્યું કે એનાથી થોડુંક નજીક થાય છે ઝાંઝરી વોટરફોલ। તો વિચાર્યું કે ચલો અત્યારે ફ્રી છીએ તો જઈને અને ઝાંઝરી વોટરફોલ વિઝિટ કરીએ। તો અત્યારે જો અમે એક સૂકી નદીના કિનારે આવીને ઊભા છીએ જે નદીથી અંદર છે। આગળ થોડી પેલી બાજુ નદી છે, આગળ તમને દેખાતી હોય તો શાયદ ત્યાં નદી છે પણ ત્યાંથી આગળ રસ્તો જાય એવો નથી। એટલા માટે હવે અમે અહીંયાથી યુટર્ન લઈએ છીએ ને આગળ એક અમને અહીંયાના લોકોએ લોકલ રસ્તો બતાવ્યો છે કે ઉપર તમે જશો તો ત્યાં તમે બાઇક કે જે તમારું કાર વગેરે લાવ્યા હોય તે મૂકીને આગળ વોટરફોલે જઈ શકો છો। તો ચલો અત્યારે જઈએ જ્યાં પાર્કિંગ છે અને ત્યાંથી આપણે જે ધોધ છે ત્યાં સુધી જઈએ કે। તો ચલો સૌથી પહેલાં આ તમને મારું બાઇક બતાવી દઉં કારણ કે અત્યાર સુધી મેં તમને ક્યારેય પણ વ્લોગમાં નથી બતાવ્યું। મારી પાસે KTM ડ્યુક છે, આ 250 બાઇક છે। તો આને અમે ચલાવીને આવ્યા છીએ, બહુ ઘણી એન્જોયમેન્ટ કરી છે। મારી સાથે મારી વાઈફ પણ છે અને મારા ઘણા દોસ્તો પણ છે, તે આગળ જ્યાં છે તે તમને હું વિડીયોમાં આગળ બતાવું। તો ચલો અત્યારે જઈએ। જેમ કે આજ અમારો ઘરનો મોટો છોકરો નહીં કાકા શું લાગે તમને? તમે શું છો? મિસ્ટર દાદા અમે અજાણ્યા છીએ। દોસ્તી ખાધું નહીં? તમે કોણ છો? અમે માણે જ છીએ તમે બધા। ક્યાંથી આયા? તમારા ઘરેથી। તમારે કોનું કામ છે? અશ્વિન ડાભીનું ઓળખો? હાય હાય યુટ્યુબર વ્લોગ બનાવવા વાળો અશ્વિન ડાભી। ઓકે ચલો તાણ આપણે આમ ક્યાંક જઈએ અને જોઈએ અંદર શું છે, પાણી બાણી છે કે નહીં હતા। પાણી તો નહીં, પાણી તો હશે, લગભગ હશે। કેવું મસ્ત છે આ મારો ઘનશ્યામ ધ વાંઢા વિલાસ એ બસ બસ અરે નવા વરઘોડિયા નવા વળગોડિયા નહીં, નવા મેરેજ લાઈફ। વરઘોડિયા તું બાવળિયા में मत गिर जाना। તો જુઓ દોસ્તો અત્યારે આ ધોધ ઉપર આવી ગયા છીએ અને કંઈક આ રીતનો આખો નદીનો નજારો છે। પાછળ અમે ચાલીને જઈએ છીએ અને જે રીતે દેખાય છે તમને મારા થોડા ફેમિલી મેમ્બર પાછળ છે અને થોડા દોસ્તો આગળ જતા રહ્યા છે। અને પાછળ જુઓ તમે ડુંગરા ઉપર બેસીને ખાય છે, તમને દેખાતું હોય તો સાહેબ અહીંયા જો ઉપર ને આગળ ધોધ પડે છે। ધોધ તમને બતાવું, બધા નાય છે કઈ રીતની બધું તમને બતાવું તો થોડી ઘણી મજા આવશે। અને તમારે કોઈક પિકનિકનો પ્લાન કરો તો અહીંયા તમે કરી શકો છો, એવો કંઈક અહીંયા એનો નજારો છે। અને જો અમે સાંજના ટાઈમે આવ્યા છીએ તો કંઈક આ રીતનો તમને સનસેટ પણ જોવા મળશે, પાછળ દેખાય છે ને હજુ થોડી વારમાં સનસેટ થઈ જશે। તો જો અહીંયા પાણી તમને બતાવું કઈ રીતનું છે, મતલબ ધોધ કેવો છે તો તમને થોડો આઈડિયા આવી જાય। તો ચલો એ પણ બતાવું તમને। તો જો કંઈક આ રીતે હોય છે અહીંયાનો આ ધોધ છે ને, કંઈક મજા આવે એવું એમનેમ આવો છે પણ થોડું આ પાણી છે અને બધું જો આ સનસેટ છે આ રીતનું કંઈક મજા આવે એવું છે પાછળ આગળ। અને આ પાછળનો નજારો તમે જો, ખાલી નદી છે પણ કેવી આમ મતલબ ફરવાની અને એન્જોયમેન્ટ કરવાની, પિકનિક કરવાની મજા આવે એવી છે। તો તમે ટાઈમ લઈ આવો તો તમને ખબર પડે કઈ રીતનું છે। સવારે આવો અથવા મારી જેમ સાંજે આવો
તો તમને મજા આવશે. બપોર આવી શકો પણ મતલબ શિયાળો હોય તો હોય, ઉનાળામાં તાપ લાગે એવું છે. તો થોડા નજીક જઈએ ને તમને થોડાક ધોધના નજારા જ બતાવીએ. ચલો. ખબર હતો આ ભાઈને જ મજા આવે કઈક અલગ. કેમ ભાઈ મજા આવે? હા અને પૂજા જુઓ અને આ જો બધાય મજા તો આજ કરે બધાય. તો ચલો થોડા ફોટા પડાવી લઈએ અને પછી આગળનું તમને બતાવી કારણ કે જો અહીંયા આ રીતનું છે, મજા આવે એવું છે. થોડું અંધારું થવા આવ્યું છે અહીંયા પાછળ, જો સૂરજ સંતાઈ ગયો છે એટલે થોડો મજા લઈ લઈએ કારણ કે તમે આ ટાઈમે આવ્યા હશો તો કંઈક આવું જોવા મળશે તમને. લોકો મજા કરતા હશે, આરામ છે અને આ રીતનું છે. તો થોડા પાછા જઈએ એટલે જોઈ બતાવી તમને કેવું છે. અને અહીંનો ટાઈમિંગ વગેરે પણ હું તમને કહી દઈશ. મતલબ કોઈ ટાઈમ નથી, પાર્કિંગનો ચાર્જ પણ નથી, પણ મેગી લોકો બનાવતા હોય છે એ પણ હું તમને બતાવું થોડી વારમાં કઈ રીતે અહીંયા ચાર્જીસ હોય છે. મેગી કે તમારે ખાવી હોય અને ઈચ્છા હોય તો તમને અહીંયા ચાર્જ 50 રૂપિયા મેગીનો છે અને સ્પેશિયલ ચા તમને આદુ ઇલાયચી બધું નાખીને બની આપે એવી કંઈક 20 રૂપિયા છે અને સાદીના 10 રૂપિયા છે. તો પણ એ પણ તમે ધોધ ઉપર બેઠા બેઠા આરામ કરશે. એ હાથે કરીને શું કરવા બગાડસ? પણ વોટરપ્રૂફ હોય કે ના હોય એ મજા નહીં લેવાની. તો અહીંયા જુઓ તમે આ રીતે આવો છો અને મજા લઈ શકો છો. અને તમે જ્યાં બેઠા હોય તો ઉપર ત્યાં જઈને તમને આ રીતે ये कीमती सामान होता है, कुछ ऐसे निकल जाएगा पता नहीं चलेगा, इसलिए इसे बैग में रखा. તો દોસ્તો અમે અહીંયા આવ્યા, તમને બતાવ્યું કઈ રીતનું છે અને થોડા મોજ મસ્તી કરી, ફોટો પણ પાડ્યા છે. તો તમને પહેલાં હું ફોટો બતાવું અને પછી આજે મારા ફ્રેન્ડ લોકો છે ને એમનો એક્સપિરિયન્સ બતાવું કે અહીંયા એમને કેવી મજા આવી. તો ચલો થોડા ફોટા પહેલાં બતાવી દઉં. તો જો હવે હું તમને અહીંયા વારા ફરતી બધાનો એક્સપિરિયન્સ બતાવવા માંગુ, કેવા એક્સપિરિયન્સ છે એમનાથી પૂછીએ. તો ચિરાગ, તું અહીંયા આવ્યો, તને કેવું લાગ્યું? કે મજા આવી જઈ, પણ આ હારું આ સ્ટ્રિંગ ગરમ થઈ જાય, મારી પાણીની બોટલ ગરમ થઈ જાય, હવે ઠંડી કરું. હા એટલે જ આ એ જ કરું, ઠંડી કરું. હા મારો ભાઈ મારા મેગી પૂછવા માટે આયા. તમને કેવું લાગ્યું? મજા આવી? બસ મજા આવી. અને તને? મને તો બહુ મજા આવી, પણ મેગી વાળા લોહી પી ગયા. ભાઈ મેગી તને કેટલી રોજની વેચે છે? તો કેવો 20 મેગી વેચે છે રોજની? આ એક પેકેટ का 50. એક પેકેટ ના 50 એટલે 20 ગણી લો, 2000 રૂપિયા તો થઈ જાય યાર. 1000-2000 થઈ જાય. અને આ મારો આ દેશી ભાઈબંધ ભાગત ક્યાં ઉપર. તો હવે હું તમને એ કહેવા માંગીશ કે અહીંયા આવો તમે તો થોડો ટાઈમ લઈને આવજો. અમે થોડા લેટ પડ્યા છીએ એટલે કલાક નહીં થયો, કલાકની અંદર અમારી જો પાછળ અંધારું થવા આવ્યું છે એટલે બધી મોજ મસ્તી અધૂરી રહી ગઈ છે. તો એ પ્રમાણે તમે થોડોક 2-3 કલાક લઈને આવજો અને એક જોડી કપડાં પણ લાવજો તો તમને અહીંયા પાછળ લોકો ના છે એમ નાહવાની મજા આવશે અને બધી મોજ મસ્તી મળે છે. શું કહેવા માંગશો? અહીંયા તમે આવો તો એક જોડી કપડા લાવો, ફરજિયાત છે.
હું કેમ એ કે જ પછી કહેતો- તમે જશો ને તો પલળતા પલળતા તમને હું એ જ કહેતો હતો લોકોને ઠંડી બહુ કે લાગી જશે. તમે અહીંયા આવો તો એક જોડી કપડાં લેતા આવજો તો મોજ મસ્તી કરવાની મજા આવશે. તો ભાઈબંધો અહીંયાના જે લોકલ વિઝિટ કરવા આવ્યા છે એમને પણ તમને બતાવી દીધું, કપડાં લઈને આવજો તો મજા ઘણી આવશે. તો ચલો હવે અહીંયાથી જશે અને મારા ફ્રેન્ડનો રાતે કહેવાય ને કે મતલબ ડીજે રાસ ગરબા છે તો એની પણ મજા લેશો. થઈ શકશે તો એનો પણ વિડીયો બનાવીશ. અને ઝાંઝરીની આ માહિતી તમને કેવી લાગી એ કમેન્ટમાં બતાવજો. અને બીજા ક્યાંય આજુબાજુ અમદાવાદના આજુબાજુ પ્લેસ હોય જો તમે જઈને અને વિઝિટ કરી શકો, મતલબ તમે મને સજેસ્ટ કરજો કે અહીંયા જા અને આ જે પ્લેસ છે એમને એક્સપ્લોર કર, તો હું એ પૂરી ટ્રાય કરીશ. તો ચલો હવે આ બધાને ઉતાવળ છે એટલે અમે જઈએ ઘરે. તો જો આમને ઘરે જવાની બહુ ઉતાવળ છે, ઘરે જવું જ પડશે. ઓય ઘરે જવું જ પડશે. આ ભાભી કે કોણ રાખશે? ચિરાગ રાખશે ને? હું તો રાખીશ પેલા પગ મૂકવાનું. હા, એવું ના ચાલે હો. જો હજી એક દુપટ્ટો પડે એનથી મારો વારો પડે. જો ફાયદો મોજા રહેશે. પકડતે હુએ તો ચલો હવે એક અમારા બે ભાઈબંધ જુઓ ખોવાઈ ગયા છે. હું તમને બતાવું ઝૂમ કરીને ક્યાં ક્યાં ફરે છે. આમ જુઓ, આછી ખબર શું જંગલમાં મંગલ કરે, કેવા ફોટા શૂટ કરવા માટે જતા રહ્યા. જુઓ તો ખરા, એમને એમ તો નજીક હોય તો કોઈ વાતો નહીં કરતા, ખૂણામ થઈને શું છે એવી વાતો કરે, ફોટા પડાવો. તો ચલો મળીએ બીજા વ્લોગમાં.